નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સંસ્કૃતની તારીખ 16/3/2024 વાર શનિવારના દિવસે જે એકમ કસોટી લેવામાં આવેલ હતી તે એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું। તો તારીખ 16/3/2024 વાર શનિવારના દિવસે ધોરણ 8 વિષય સંસ્કૃતની જે એકમ કસોટી લેવામાં આવેલ હતી તેમાં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલ ફકરાનું સુંદર અક્ષરે લેખન કરો કોઈ પણ એક વિભાગ, એટલે કે અહીં વિભાગ 1, વિભાગ 2, ત્યાર પછી વિભાગ 3, વિભાગ 4 અને છેલ્લે છે વિભાગ 5। આ પાંચેય વિભાગમાંથી કોઈ પણ એક ફકરાનું સુંદર અક્ષરે લેખન કરવાનું છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે આપેલ ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો। તો વિભાગ 1માં ઉદાહરણ છે રમા આગચ્છતિ, તો એનું વાક્ય બનાવેલું છે અહીં રમા આગમિષ્યતિ। તો આ મુજબ અહીં વાક્યોનું પરિવર્તન કરવાનું છે। પહેલું વાક્ય છે ગીતા વદતિ, તો વાક્ય બનશે ગીતા વદિષ્યતિ। એવી જ રીતે બીજું વાક્ય બનશે આસ્થા ચલિષ્યતિ। ત્રીજું વાક્ય બનશે અક્ષયઃ ખાદિષ્યતિ। ચોથું વાક્ય બનશે પરેશઃ કથયિષ્યતિ। પાંચમું વાક્ય બનશે હર્ષઃ ગાયિષ્યતિ। ત્યાર પછી વિભાગ 2 ઉદાહરણ છે અહીં ભોજન, તો ભોજનાંતે। ત્યાર પછી પહેલું છે દિન, તો દિનાંતે। નિશા, તો નિશાંતે। ત્રીજું છે પઠન, તો પઠનાંતે। શાલાંતે અને વર્ષાંતે। ત્યાર પછી વિભાગ 3, તો એમાં ઉદાહરણ છે જનેષુ કંબલાન વિતરતું, કૌંસની અંદર છે જનઃ કંબલઃ, તો જનઃ અને કંબલઃ તેના દ્વારા અહીં વાક્ય બનેલું છે જનેષુ કંબલાન વિતરતું। ત્યાર પછી પહેલાની અંદર કૌંસની અંદર શબ્દો આપેલા છે શિક્ષકઃ સુધાખંડઃ, તો એમાં વાક્ય છે શિક્ષકેષુ સુધાખંડાન વિતરતું। ત્યાર પછી એવી જ રીતે બીજામાં શબ્દો આપેલા છે કૌંસમાં છાત્રઃ અને ચાકલેહ, તો બીજું વાક્ય અહીં છે છાત્રેષુ ચાકલેહ વિતરતું। ત્યાર પછી ત્રીજું વાક્ય છે બાલકેષુ મોદકાન વિતરતું। ચોથું વાક્ય છે માનવેષુ દીપાન વિતરતું। પાંચમું વાક્ય છે આચાર્યેષુ પુસ્તકમ લિખતી। ત્યાર પછી આગળ વિભાગ 4 એમાં ઉદાહરણ છે સખી, તો સખીવૃંદ। ત્યાર પછી પહેલું મિત્ર, તો મિત્રવૃંદ। બીજું છે ગોપ, તો ગોપવૃંદ। ત્રીજું છે બાલ, તો બાલવૃંદ। ચોથું વાદક, તો વાદકવૃંદ। પાંચમું ગાયક, તો ગાયકવૃંદ। ત્યાર પછી આગળ વિભાગ 5 વૃષ, તો વૃષારૂઢઃ। પહેલું છે ગજ, તો ગજારૂઢઃ। બીજો શબ્દ છે વૃક્ષ, તો વૃક્ષારૂઢઃ। ત્રીજો શબ્દ છે સિંહ, તો સિંહારૂઢઃ। ચોથો શબ્દ છે વ્યાઘ્ર, તો વ્યાઘ્રારૂઢઃ। પાંચમો શબ્દ છે અશ્વ, તો અશ્વારૂઢઃ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, આપેલ ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો કોઈ પણ 5। જેમાં પહેલું વાક્ય છે આ સિંહ છે, તો એનું સંસ્કૃતમાં વાક્ય છે એષ સિંહ। બીજું હું શ્લોક ગાઉં છું, તો એનું સંસ્કૃતમાં વાક્ય છે અહમ શ્લોકમ ગાયામી। ત્રીજું વાક્ય છે મારી માતાનું નામ મીનાબહેન છે, તો એનું સંસ્કૃતમાં વાક્ય છે મમ માતુઃ નામ મીના બહિની અસ્તિ। ચોથું વાક્ય પેલી બારી છે, તો એનું સંસ્કૃતમાં છે સમ વાતાયનમ। પાંચમું વાક્ય અમે બાળકો છીએ, તો એનું સંસ્કૃતમાં વાક્ય બનશે વયમ બાલકાઃ સ્મઃ। ત્યાર પછી એવી જ રીતે આગળ છઠ્ઠું વાક્ય બનશે હિરણઃ વને વસતિ। સાતમું વાક્ય બાલકાઃ ધાવતિ। આઠમું વાક્ય અહમ સંસ્કૃતમ વદામી। ત્યાર પછી નવમું વાક્ય બનશે પ્રકાશઃ આનંદાત લીમડીમ ગચ્છતિ। 10મું વાક્ય બનશે ભારતમ મમ દેશઃ અસ્તિ। 11મું વાક્ય વયમ અષ્ટમે વર્ગે અધ્યામઃ। 12મું વાક્ય બનશે સીતાપત્રમ લિખતિ। 13મું વાક્ય દિવ્યા ફલમ ખાદતિ। 14મું વાક્ય વૃષભઃ જલમ પીબતિ। 15મું વાક્ય આવશે મમ ગ્રામે એકા શાલા અસ્તિ। 16મું વાક્ય આવશે મિતાલી ગીતમ શૃણોતિ।
ત્યાર પછી આગળ 17મું વાક્ય આવશે રાધા પૂજામ કરોતી. 18મું વાક્ય તવ નામ કિમસ્તિ. 19મું વાક્ય શિક્ષક વાક્યમ ભાષતે. 20મું વાક્ય ભીતિ લડુ ખાદતી. 21મું વાક્ય અતે ત્રયઃ શશકાઃ સંતિ. 22મું વાક્ય તાહા પંચ ચટકાઃ સંતિ. 23મું વાક્ય અહમ વિશાલસ્ય માતા ભાષતે. 24મું વાક્ય ધવલઃ ચિત્રમ પશ્યતિ. 25મું વાક્ય અનામિકા નૃત્યમ કરોતિ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે આપેલ સુભાષિત કે પદ્યની પૂર્તિ કરો. તો અહીં પહેલું સુભાષિત થશે અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સ પંડિતઃ. ત્યાર પછી બીજું આવશે રે રે વાયસ કર્કશ કંઠ મારટ કર્ણ કઠોરમ શ્રાંતા ક્લાંતા પુનર્નુનિતા પુત્રી મમ ખલુ નિંદ્રાતી. ત્યાર પછી આગળ ત્રીજું આવશે ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કશ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ત્યાર પછી ચોથું આવશે પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ. ત્યાર પછી આગળ પાંચમું આવશે પિબંતી નદ્યઃ સ્વયમેવ નાંભઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સસ્યમ ખલુ વારિવાહ પરોપકારાય સતામ વિભૂતયઃ. ત્યાર પછી છઠ્ઠામાં આવશે ન કશ્ચિત કશ્ય ચિન્મિત્રમ ન કશ્ચિત કશ્યચિદ રિપુઃ વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રીપવસ્તતઃ. ત્યાર પછી આગળ સાતમામાં આવશે હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતી બાલકવૃંદમ ગીતમ ગાયમ ગાયમ. ત્યાર પછી આઠમામાં આવશે ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ સૂર્યઃ ઉદયમ ગચ્છતિ પરિતો ભવતી પ્રકાશઃ મંદમ ચલતી સમીરઃ મધુપો ભવતી સધીરઃ. ત્યાર પછી આગળ નવમામાં આવશે સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ત્યાર પછી દસમામાં આવશે એક ચક્ષુર્ન કાકોયમ બિલમિચ્છન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર 5 વાક્યો લખો. જેમાં પહેલું છે મમ દિનચર્યા. તો એમાં પ્રાતઃકાલે ઉત્તિષ્ઠય સૂર્યોદયમ દ્રષ્ટવા પ્રાર્થનામ કરોમી. ત્યાર પછી બીજું તદનંતરમ સ્નાનાન કૃત્વા યોગાસનાની કરોમી તતઃ અધ્યયમ કરોમી વિદ્યાલયે ગચ્છામી. ચોથું સાયં ગૃહમ આગત્ય ગૃહ કાર્યાણી કરોમી. અને પાંચમું વાક્ય રાત્રો ભોજનમ કૃત્વા પુસ્તકમ પઠિત્વા શયનાહ ગચ્છામી. ત્યાર પછી બીજું મમ વિદ્યાલય. તો મમ વિદ્યાલય સરસ્વતી વિદ્યાલય અસ્તિ. વિદ્યાલય નગરે સ્થિત અસ્તિ. વિદ્યાલયે બહુઃ શિક્ષિકાઃ વિદુયાર્થચિત સંતિ. વિદ્યાલયે અનેક વિષયાઃ અધ્યાન્તે. વિદ્યાલયે મમ બહુઃ મિત્રાણી સંતિ. ત્યાર પછી ત્રીજું મમ ગ્રામઃ. તો રામપુરમ ઇતિ મમ ગ્રામસ્ય નામ. સહ લઘુઃ ગ્રામઃ અસ્તિ. અસ્મિન ગ્રામે ઉપસહસ્રમ લોકાઃ નિવસન્તિ. મમ ગ્રામસ્ય સમીપે એકા નદી વહતિ. તસ્યાઃ તટે મંદિરમ રાજતે. મમ ગ્રામે એકા પ્રાથમિક શાલા અસ્તિ. ગ્રામજનાઃ ધર્મનિષ્ઠાઃ ઉત્સવપ્રિયાઃ ચ. અયમ ગ્રામઃ મમ અતિપ્રિયઃ. ત્યાર પછી આવશે ચોથું મમ પરિવારઃ. તો એમાં પહેલું વાક્ય છે મમ પરિવારઃ અત્યંતમ પ્રેમમયઃ અસ્તિ. બીજું વાક્ય મમ પિતા માતા ભ્રાતા ભગિની ચ સંતિ. વયમ સર્વે એકત્ર મિલિત્વા સુખદમ જીવનમ યાપયઃ. ત્યાર પછી ચોથું વાક્ય છે પિતા મમ વ્યવસાયી અસ્તિ માતા ગૃહિણી અસ્તિ. પાંચમું વાક્ય છે ભ્રાતા મમ વિદ્યાર્થી અસ્તિ
ભગિની કલાકારિણી અસ્તિ. ત્યાર પછી પાંચમું છે મમ અંગાની. તો એમાં પહેલું વાક્ય છે મમ શરીરે અનેકમ અંગાની અસ્તિ. ત્યાર પછી બીજું વાક્ય છે મસ્તકમ મુખમ હસ્તૌ પાદૌ ઇત્યાદિની મમ અંગાની સંતિ. અંગાની મમ શરીરમ ગચ્છન્તિ. અંગાની મમ કર્મ કरणं સહાયન્તિ. અંગાની મમ જીવને મહત્વપૂર્ણ ભૂમિકામ ભજંતિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય સંસ્કૃતમાં તારીખ 16/3/2024 વાર શનિવારના દિવસે જે એકમ કસોટી લેવામાં આવેલ હતી તેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.